હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે બનાવશું આંબળા અને ધાણાનું જ્યુસ। એટલે તમે ડાયટિંગ કરતા હોય તો એ આ તમે પી શકશો ને ડાયાબિટીસવાળાને પણ બહુ સારું। તો એક ગ્લાસ તમે પી લ્યો તો તમારે બપોર સુધી તમને ભૂખ ન લાગે ને એમ કે વાળ માટે ને બધા બહુ સારું એમ વાળ તમારા ખરતા હોય ને તો તમારે રોજ એક ગ્લાસ તમે આંબળાનું જ્યુસ પીઓ ને તો બહુ સારું। તો હવે આપણે કેવી રીતે બનાવવાનું તે જોઈ લેશું। આપણે અત્યારે એક જ ગ્લાસ બનાવવાના છીએ। જો તમે વધારે બનાવવાના હોય ને આ બનાવીને પણ તમે 2 થી 3 દિવસ ફ્રીજમાં રાખી શકો। આ આપણે 4 આંબળા લીધેલા છે। આ આંબળા મેં ધોઈને લીધેલા છે, 4 છે ને આ મેં ધાણા લીધેલા છે। ધાણા થોડાક વધારે નાખવાના, એનો ટેસ્ટ બહુ સારો આવે ને એક આદુનો ટુકડો લીધેલો છે ને ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું જોશે ને થોડુંક આપણે સંચર પાવડર ને આ કાળા મરી મેં લીધેલા છે, 4 થી 5 છે ને એને આવી રીતે વાટી લીધેલા છે। તો હવે આપણે પહેલાં આંબળાને સુધારી લઈશું। આંબળાને આપણે સુધારી લેવાનું। આંબળાનું જ્યુસ આપણે શરીર માટે બહુ સારું, એમ વાળ માટે તો બહુ જ સારું। આંબળાનો રસ કાઢીને તમે નાખો ને તો એ વાળમાં બહુ સારો એમ તમારે ધોવાનું હોય ને એ પહેલાં તમારે અડધો કલાક નાખી દેવાનું। આંબળાનો રસ કાઢી લેવાનો। આંબળાને પહેલાં મિક્સરમાં ક્રશ કરવાના, પછી એક કપડું લેવાનું, એમાં એને ગાળી લેવાના, પછી રસ તમારે દહીં સાથે લગાવવાનું ને અડધો કલાક તમે રહેવા દેશો ને તો તમારા માથામાં ખોડો હશે, વાળ તમારા ખરતા હશે ને આનાથી વાળ કાળાઈ થશે તમારા। 1 મહિનો એવી રીતના નાખશો ને તો તમારા વાળમાં બહુ ફરક પડી જશે અને સિલ્કી પણ થશે। આંબળાની તમારે સૂકવણી કરીને પણ તમે રાખી શકો। આવી રીતે ટુકડા કરી અને તમે સૂકવી દો તો આખા વર્ષ માટે તમે રાખી શકો એને। આવી રીતે કરાય પછી આપણે ખમણી આવે ને નાની, એમાં ખમણી લેવાના ને પછી તમારે મિક્સરમાં ક્રશ કરી અને પાવડર કરી અને તમે ભરી શકો। તમારે મહેંદીમાં નાખવું હોય તો એ નાખી શકો। આનો પાવડર તો બહુ કામ લાગે તમને। આપણે મિક્સરમાં ક્રશ કરવાના ને એટલે આવી રીતે કર્યું છે આપણે ને મિક્સર વગર પણ તમે કરી શકો। આને ખાંડણીમાં ખાંડી નાખવાના એકદમ ને પછી કપડું લેવાનું ને એમાં રસ કાઢી લેવાનો। એવી રીતે પણ કરી શકો, એવું નહીં કે મિક્સરમાં જ કરવું પડે। એક આદુનો ટુકડો લીધેલો છે, એને પણ આવી રીતે સુધારી લઈએ। આ ધાણા દાંડલી સાથે જ લેવાના ને આ મેં દેશી ધાણા લીધેલા છે। દેશી ધાણા અત્યારે શિયાળામાં બહુ મળે। હવે આ બધું આપણે મિક્સરમાં ક્રશ કરી લઈશું। આપણે અડધા ગ્લાસ જેટલું પાણી નાખી દઈશું અત્યારે આને આપણે ક્રશ કરીએ। હવે જે આપણે મરી વાટેલા હતા ને એ નાખી દઈશું। આમાં જ નાખી દેવાના। ચપટી આપણે મીઠું નાખીશું। હવે એને પાછું ક્રશ કરી લઈશું આપણે। હવે આપણે આ ક્રશ કરી લીધેલું છે, હવે એને આપણે જીરીક ગાળી લઈશું। આમનું પીવું હોય તો પી શકો, પણ આ મોઢામાં આવે ને એટલે ન મજા આવે। આમાં આપણે ગાળી લેવાનું એટલે બધું નીકળી જાય એમ। આ બધું ગાળી લીધેલું છે। આમાં આપણે મીઠું નાખેલું છે। જો મીઠું ન નાખ્યું હોય ને
તો તમે આ મહેંદીમાં પણ વાપરી શકો. જો તમારે મહેંદીમાં વાપરવું હોય તો આમાં મીઠું અને મરી નહીં નાખવાના, એમનેમ જ ક્રશ કરવાનું. પછી આપણે આ મહેંદી પલાળીએ ને એમાં આ બંને વસ્તુ નાખી દેવાની. હવે આપણે અડધી ચમચી આપણે ઓલું સંચર પાવડર અને જીરું એ બંને મેં મિક્સ કરી લીધેલું છે ને એ અડધી ચમચી નાખવાનું છે. હવે આ બધું આપણે મિક્સ કરી દઈશું. આ ગરાઈ જાય ને તો પછી આનો ટેસ્ટ ન આવે, એટલે ગાળવામાં આપણે જ્યારે પીસતા હોય ને ત્યારે આ બંને વસ્તુ નહીં નાખવાની, પછી જ નાખવાની. એને ગાળી લઈને પછી હવે આપણે આને સર્વ કરી લઈશું. તો તૈયાર છે આપણું આંબળા ફુદીના અને આદુનું જ્યુસ. રોજ સવારમાં તમે 1 ગ્લાસ પી લ્યો તો તમારે આખો દિવસ એનર્જી રહે તમારે.